પડી છે પણ આજ મારી ડાબી ઓખ ચમ ફરકે છે. ચમ ફરકે છે તો મને નથી ખબર, લાગે છે આગળ જોઈ જાય. ઓ અવાજ ફરકવાનું મેન કારણ આ હતું, આપણે અહીં આવી જશે મોટાથી પરમણો. खराब हो जाएगा, मैं माँ अम्मा बहन पे आ जाऊंगा, मैं इनकी अम्मा बहन पे आ जाऊंगा. ફોનમાં ગોટી બે નીકળી જાય કોલોની જવા બદલે ચમકે હાલવા જવાનું તો કોલોની ટીપણ ડોક્ટર સાહેબ ની એક સાઈડ વળગા દીધો ટીપણ ને કરી દીધો ઘોડો ચાલુ. હવે પેલા શેઠેથી ઓમાં મોગળ્યું કરતા કરતા આવે એ ડોક્ટર સાહેબ છે. તમને એવું લાગે છે કે ડોક્ટર સાહેબ ની કરતા વધારે પેશન્ટ લાગે છે. अरे कहना क्या चाहते हो? ટીપણ આલીને ફાઇનલી આપણે ઘરે આવી જાય છે. ઘરે આવીને ડીએસપી ઓર્ડર આલ્યો છે, કાર્ય ખાતર આપણે હોરાન છે એટલે ડીએસપી નો ઓર્ડર માનવો જરૂર છે ને કે સરપંચ સાહેબ આપણા ઉપર ડાયરેક્ટ ફાયરિંગ કરશે. ફાઇનલી આપણે ખાતર હોરાન નીકળી જાય ટ્રેક્ટર લઈને, જેમ કે જવાનું તો આપણે પેલા કડકામ બટાકા બાબા. આપણને તો ખાલી શોખ પૂરતું ટ્રેક્ટર રાખવા આલી, બાકી આપણને આવડતું બાવડતું કોઈ નથી. તમને એવું લાગતું હશે કે હું એકલો જ નવરો છું, પણ આ જુઓ અમારી ઘેર આવેલા મહેમાન પણ આજ વિચાર છે કે હવે हमारे यहाँ ऐसा ही होता है. હવે ઓછા અમે સાકવા આવે તો ટ્રેક્ટર નથી રોકતા, પછી પોલીસ વાળા જોઈને શું રોકાવાના હતા. ઓહો સોરી. તો ફાઇનલી આપણે બટાકા વાળી નીકળી જાય ઘર હારું અને લઈ લીધો છે ઘોડો, ચમકે આપણે હેરતા આવે છે જોર. रोम रोम भाइयों, सिस्टम पार देंगे, सिस्टम पार देंगे. साला बाजूમાં બેહવા વાળા ખદડા નીકળ્યા, બાકી હામી નજરે થોડી થાય. हमें तो अपनों ने लूटा, गहरों में कहा दम था, मेरी किस्ती डूबी वहां पानी भी कम था यार.